બોલો, ક્યાંથી આવ્યા તમે? અમદાવાદ થી આવ્યા છીએ બાપુ. શું નામ તમારું? મારું નામ લલ્લુભાઈ. લલ્લુભાઈ. તમારું નામ? સોનીબેન. સોનીબેન. કેટલા વર્ષ છે તમારા લગ્ન? કેટલા વર્ષ છે એમ કહો પેલા? મારા 40-50 વર્ષ થઈ ગયા. લગ્ન હા 50 વર્ષથી જોડે જ છો એમ? હા. વાહ ભાઈ વાહ. ઝઘડો બોળો થાય બે વચ્ચે? ના થાય. નહીં થતો? ના મારામારી કોઈ દા મારામારી કરી હોય? ના એવું કાંઈ નહીં બાપુ. કોઈ દા મારામારી નહીં કરી બે જણાએ? કોઈ દા ઝઘડો નહીં? વાહ ભાઈ વાહ. ઘર તો થાય લડવાનું તો નાનો મોટો થાય વાછણ તો ખકડે. ખકડે બે પણ એ પછી 2 કલાકમાં ભેગું. હા એ બાપુ. વાહ. તો કેમ અહીં વૃદ્ધાશ્રમ રહેવા આવ્યા તમે? અમારે કોઈ નથી. મારી એક જ છોકરો છે, સાસરી છે એના. સાસરી એના ઘર બાયડીન બે એક જ છોકરો છે. એટલે સાસરીમાં રહેવા જતો રહ્યો છો? એ સાસરી બરાબર. ભરાય છે. અમારી આમું જો આવતો બી નહીં. કેટલા વર્ષથી એકલા છો તમે? અમે તો ખાસી વર્ષ થઈ ગયા, બહુ વર્ષ થઈ ગયા. છોકરો જ મારો તમે પહેલા. મહારાષ્ટ્રના લાગો છો? મેં મહારાષ્ટ્ર. હા. તમે ગુજરાતી? હા હું ગુજરાતી છું. બરાબર. પ્રેમ લગ્ન હતા શું તમારા? હા પ્રેમ લગ્ન કરે. કઈ ગમી ગયા તો તમને? હા અરે એ તો હવે રસ્તામાં અમારે એ થઈ ગયા હતા. હા? કેમનું? નોકરી કરતી હતી. તમે નોકરી કરતા હતા અને તમે હું નોકરી કરતો. બે આગળ હંગાત નોકરી કરતા હતા પછી એમાં એકબીજાને ગમી ગયા. પેલા કોને કીધું? પેલા પ્રપોઝ કોને કર્યો હતો? હા તમે કીધું કે એમને કીધું હતું? પેલા આમને કીધું. એમને શું કીધું કે મારે લગ્ન કરવા છે એવું કીધું? તો આમને કોઈ નતું, મારે કોઈ નહીં. બરાબર. મારા મા બાપ ને મહારાષ્ટ્રમાં રહેતી હતી, મારે બરાબર. કોઈ નહીં. બરાબર, અને આ ગુજરાતમાં આપને મા બાપ નહીં, મારે કોઈ નહીં. બરાબર. તો અમે બેને કરી દીધું. વાહ ભાઈ વાહ. મારા 3 છોકરા હતા તો એમની બે છોડી ઘર છોડીઓના બહાર છે. લગ્ન બી કર્યા. છોડી ઘર બહાર છે. વાહ ભાઈ વાહ. તમે તો કાકા ખરેખર લલ્લુભાઈ સરસ જિંદગી નિભાઈ. હા 50 વર્ષ 40 વર્ષનું લગ્ન જીવન તમારું બહુ ઉત્તમ છે અને બીજા બધાને શીખવા જેવું છે ને કે આવું બી શું ઘર ના હોય, બહાર ના હોય, બહાર રહીને બી તમે જિંદગી બીમાર જીવો. પડે ને તો હું હાથ પકડીને લઈ જાઉં, દવાખાને હંગાતે જાઉં. વાહ. પણ આ મારું એક્સિડન્ટ થઈ ગયું ને હમ. એમાં બાપુ મારે એવી તો અત્યારે કઈ કઈ રહેતા હતા તમે? અત્યાર સુધી કઈ રહેતા હતા? અહીંયા મેંકો પ્રેમનગર. ત્યાં ઘર છે પોતાનું? ના ભાડે જ. ભાડા ભાડે રહેતા. અમે નતા આયા ભાડું તમને ભાડું કેટલું મળવા. પડતા હતા? ભાડું? ભાડું 3,000 રૂપિયા પર 3,000 લાવવા ક્યાંથી? ખાવાનું તો મળી જતું હતું બાપુ. હમ. પણ ભાડું ક્યાંથી ભરવું? બરાબર. કામ ધંધો ની કેટલો ટાઈમ થયો આગળ આયે? અહીં આયે તો 15 દિવસ તો આયા. બીજી તારીખે અચ્છા. આયા. કેવું લાગે છે? બહુ સારું છે, અમને આનંદ છે. તમારા પ્રતાપે બધું સારું છે અમારે. અમને કોઈની યાદી નહીં આવતી. બસ કોઈને યાદ કરશો બી નહીં. ના ના બરાબર. કરીએ. હવે તમને 2 દિવસ તમને બેને જોડે રાખવાની વ્યવસ્થા કરું છું સારું. કારણ કે 50 વર્ષથી તમે જોડે રહેતા